વકીલ સહિત 3 શખ્સે ધરપકડથી બચવા અરજી કરી હતી। ડીસાના ચકચારી એવા માલગઢ ગામના પૂર્વ સરપંચના આત્મહત્યા કેસ મામલામાં ડીસા તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે પૂર્વ સરપંચના મોત માટે દુષ્મેરણ પૂરું પાડનાર એક મહિલા સહિત 8 લોકો વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। આ મામલે ફરિયાદ પક્ષના વકીલ દિલીપ તિવારીએ જણાવ્યું હતું કે ડીસાના 6ઠા એડિશનલ જજની કોર્ટમાં કામના આરોપી સુરેશભાઈ આઈ સાખલા, વકીલ ધીરજ અમૃતલાલ કછવા ડીસા, પ્રકાશભાઈ બાબુલાલ ગેહલોત માલગઢ દ્વારા આ કેસમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી, જેમાં આરોપી પક્ષનો બચાવ હતો કે તેઓએ આગોતરા જામીન આપવામાં આવે। જો કે કોર્ટમાં ફરિયાદી વતી અમે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસમાં જ ચાર્જ પૂરતા પુરાવા પોલીસને મળી આવ્યા છે। 3 શખ્સના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા, જે પૈકીના વકીલ સહિત 3 આરોપીઓએ ડીસા સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી। કોર્ટે આ કેસમાં 3 આરોપીઓના આગોતરા જામીન અરજી રદ કરી હતી। આ 3 આરોપીઓમાં વકીલ સુરેશભાઈ સાખલાનો પણ સમાવેશ થાય છે। આ ચકચારી કેસમાં મૃતક સોશિયલ મીડિયામાં આપવામાં આવ્યું હતું। આ નિવેદન બાદ તેઓએ પોતાની રિવોલ્વર લમડે મૂકી ગોળી મારી આત્મહત્યા કરી હતી। ગુનામાં ભાગીદારીનું વર્ણન વિડીયો ક્લિપમાં બનાવી વાયરલ કરી રિવોલ્વર લમડે મૂકી ગોળી મારી આત્મહત્યા કરી હતી। સૌથી મહત્વનો પુરાવો આત્મહત્યા કરતા પહેલા મારા અસીલ અને પૂર્વ સરપંચ એવા કુંદનલાલ કછવાએ તેઓ કેમ આત્મહત્યા કરી રહ્યા છે, કોણ દોષિત છે તેનો એક દસ્તાવેજી પુરાવા સમાન વિડીયો બનાવ્યો હતો, જેમાં તમામ આરોપીઓની ભૂમિકા બાબતે તેઓએ વિગતે પ્રકાશ પાડ્યો છે। તે બાદ તેઓએ આત્મહત્યા કરી છે, જેથી કોર્ટે આ પ્રાથમિક પુરાવાઓના આધારે 3 આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।